હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હું પણ મજામાં છું, તમે પણ બધા મજામાં છો? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આપણે જવાનું છે ક્યાંય, તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે. તો ગાડી નીચે આવી ગઈ છે, આપણો ડ્રાઈવર ઇંતજાર કરે છે. તો આપણે જઈએ, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણી ગાડી છે, આપણે આ ડ્રીમ સિટી સુરતમાં એરિયો છે ત્યાં છોડવા આવશે અને પછી ત્યાંથી આપણે બસમાં જવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ. આવો. હાલો ગાઈસ, કેમ છો? મજામાં? તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. જે જમવાનું આવ્યું નથી, થોડીક વારમાં જ આવશે. આપણા ફ્રેન્ડ છે. હાય ફ્રેન્ડ. તો ફાઇનલી મિત્રો આપણું આવી ગયું છે, જમવાનું રેડી છે. કેવું છે જમવાનું? કોમેન્ટ કરી દેજો. ચલો કન્ટિન્યુ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે સુરત to લોનાવાડા જવા માટે. તમે જોઈ શકો છો. વાહ વાહ, આપણે આ બસમાં જવાનું છે. આ બધા આપણું ગ્રુપ છે. મિત્રો આપણે આવી ગયા છીએ હોટલમાં નાસ્તો કરવા માટે. રાત્રિના સ્ટાફે નાસ્તો નહોતો કર્યો તો અત્યારે સવારે નાસ્તો કરવા આવી ગયા છીએ. જેમ કે આપણે આજે અહીંથી લોનાવાલા 18 કિલોમીટર બાકી છે. તો નાસ્તો કેવો છે કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, બ્લોગને શેર કરજો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે લોનાવાડા પહોંચી ચુક્યા છીએ અને હજી આપણે જવાનું છે એમ્બલીવેલી. તો અહીંથી હજી 30 કિલોમીટર છે. મિત્રો કન્ટિન્યુ રહેજો, બ્લોકમાં મજા આવશે. ગાઈસ આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા, સુરત થી એમ્બલીવેલી સિટી. તો આપણે ઓલરેડી એમ્બલીવેલી સિટી આવી ગયા છીએ. તો આ બ્લોક ને આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું એવા એક નવા બ્લોકમાં. તબ તક કે લીએ ગુડ બાય, જય હિન્દ.